વડોદરા છીએ અને વડોદરામાં બરાબરની ગરમી છે અને ગરમીની વચ્ચે રાજકીય પારો જબરજસ્ત છે અને આ વચ્ચે આપણી વચ્ચે જે વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવાર કૃતિ નિશાંત રાવલ જે છે આપણી વચ્ચે ડિબેટમાં રહે છે, પ્રવક્તા છે અને બહુ સરસ મજાની એમની સ્પીચ હોય છે પ્રવક્તામાં. એમના પત્ની છે કૃતિ વોર્ડ નંબર 3 અને તમને એઝ અ યંગ ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતે તમે? પહેલાં તો નમસ્તે. હું વડોદરાથી આવું છું. મને ગર્વ છે કે હું વડોદરાથી છું અને મને ગર્વ છે કે મેં ગુજરાત અને ભારત દેશમાં જન્મ લીધો છે. હવે વાસ્તવિકતા પર આવું તો છું તો એક નાગરિક જ, પણ જાગૃત નાગરિક તરીકે આગળ આવવાનો વારો એટલા માટે આવ્યો છે કારણ કે બે બહુ સરસ લાઈન છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પણ જો આપણી પીડ આ સત્તાધારી પક્ષ નથી જાણતા તો સમજી લેવું કે એ લોકો માનવતાને મરી પરવાર્યા છે. એમનામાં માનવતા કે ભાવનાઓ રહી જ નથી. હું જે વિસ્તારથી આવું છું વોર્ડ નંબર 3 વડોદરા શહેરનો, એક વડોદરાવાસી એનો સાક્ષી રહ્યો હશે કે અમે પૂરમાં સૌથી વધારે પીડિત વોર્ડ હતો. આમ તો અમારું સમગ્ર શહેર જ ડૂબ્યું હતું. મોસમ હોય કે કમોસમ હોય, વરસાદ હોય કે ના હોય, અમારા મનમાં તો આ ભીતિ હોય જ છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભયથી અમારા ઘરના આંગણે પાણી ભરાશે કે અમે આ વખતે બચી જઈશું. પણ દર વખતે એકની એક સમસ્યા પૂર આવે અને સ્થિતિ, પ્રજા પણ કેમ માનસિકતા એની બદલાતી નથી? પ્રજા ભોળી છે પણ હવે મૂર્ખી નથી. અત્યાર સુધી પ્રજાએ વિશ્વાસ મૂક્યો હતો કારણ કે એ વિશ્વાસ એ લોકો જુઠ્ઠું બોલીને જીતતા આવ્યા હતા, પણ હવે વાસ્તવિકતાને કરુણતામાં બદલી નાખી છે. કરુણતા એટલા માટે કહું છું કે જ્યારે અમે ડૂબતા હતા, જ્યારે અમને 5 દિવસ સુધી ઘરની બહાર તમે નથી નીકળવા દીધા, એ પણ માનવ સર્જિત પૂર હતું, એને કોઈ બે મત નથી, તો તમે એટલીસ્ટ આવીને તમારું મોઢું પણ જો અમને બતાવ્યું હોત ને તો જે વિશ્વાસ ઉપર અમે તમને અત્યાર સુધી લાવતા હતા ને એ વિશ્વાસ હજી પણ અડગ રહેતો. પણ એ વિશ્વાસને વાસ્તવિકતામાં તમે કરુણતા બદલી દીધી. એટલે અત્યાર સુધીનો મતદાતા છે ને તમારી પર વિશ્વાસ કરતો હતો ને એટલે તમને લાવતો હતો, પણ હવે અમે મૂર્ખ નથી. એક છેલ્લો સવાલ, એઝ અ વોટર યંગસ્ટરને શું કહેવાય? ઘણા બધા યંગસ્ટર વોટર આવ્યા છે, ઝેન્ઝી વોટર આવ્યા છે, એને શું કહેશો? કારણ કે એ તો કહે છે કે અમે પાણીની સમસ્યા, ગટરની, એ બધું ચાલી રહીશું, પણ અમારે દેશ મજબૂત જોઈએ છે. ઇટ ઇઝ અ હમ્બલ રિક્વેસ્ટ ટુ એવરી વોટર. જે નવા વોટર્સ છે આપણા 18 થી 25 વર્ષના, તમને અમે જેન્ઝી તરીકે બિરદાવ્યા છે. અમે તમને અમારું યુવાધન ગણીએ છીએ આ દેશનું. ધીસ ઇઝ એકચ્યુઅલી અ વેરી 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 પ્રાયોરિટાઇઝ ક્વેશ્ચન ફોર મી ઓલ્સો કે ઇફ વી એઝ અ પેરેન્ટ્સ આર નોટ એબલ ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ, અગર અમે તમારા ક્વેશ્ચનને નથી આન્સર આપી શકતા કે તમે તમારું ભવિષ્ય અમારા દેશમાં, અમારા શહેરમાં, અમારા રાજ્યમાં કે અમારા વિસ્તારમાં કેમ જુઓ, તો એ હવે અમારી એટલે કે પેરેન્ટ્સની અને જાગૃત જે પણ સમાજ છે, અગ્રણીઓ છે, એમની જવાબદારી પર આવી જાય છે. હું તમને એટલી તો બાહેધરી આપું છું કે લેટ અસ કમ ટુગેધર. યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતા એક માત્ર તાકાત છે. આઈ નીડ યોર સપોર્ટ ઓલ્સો. તમે બી ભણેલા છો અને તમે પ્રશ્ન પૂછો છો અને મને તમારી ઉપર વિશ્વાસ છે કે મારા પ્રશ્નને મજબૂત કરવા માટે તમે મને સાથ આપશો. આમ તો નિશાંત રાવલના પત્ની છે એટલે એની છાંટ પણ જોવા મળે છે. ઘરમાં કદાચ ડિબેટ થતી હશે તો કૃતિ કદાચ મેદાન મારી જતા હશે. ઓલ ધ બેસ્ટ. તમે હવે વોર્ડ નંબર 3માં આઈ હોપ કે એજ્યુકેટેડ ચહેરા છે અને રાજનીતિ અંદર શિક્ષિત ચહેરાઓની પણ એક કમી હોય છે. એ ચહેરા છે, એ કૃતિ જે છે એ શિક્ષિત ચહેરો છે. હવે જોઈએ છે કે પ્રજા માય બાપ હોય છે, પ્રજા નક્કી કરશે.